વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર ખાતા વિગતવણી લેજર પોસ્ટિંગની અંદર સંયુક્ત આમનોંધ વિશે ચર્ચા કરશું. સંયુક્ત આમનોંધ એટલે કે આમનોંધની અંદર ઉધાર બાજુ 2-3 એન્ટ્રી આવે અને જમા બાજુ પણ 2 એન્ટ્રી આવી શકે, 3 એન્ટ્રી આવી શકે. તો એની ખતવણી કેવી રીતે કરવી એ આપણે જોવાનું છે મિત્રો. હવે દાખલા તરીકે અહીંયા લખ્યું છે કે 10/8/15ના રોજ વિશાલ પાસેથી 18,000નો માલ ખરીદ્યો અને 6,000 ચૂકવ્યા. તો મિત્રો માલ 18,000નો લીધો છે અને ચૂકવ્યા છે 6,000, તો બાકીના 12,000 છે એ ઉધાર લખાશે. એટલે ઉધાર બાજુ અહીંયા એક જ એન્ટ્રી આવશે, ટોટલ માલ ખરીદ્યો. કારણ કે માલ આવે છે તો માલ ખાતે ઉધાર થાય, એટલે માલ ખાતે તો ઉધાર ન લખાય, ખરીદી થયું છે એટલે ખરીદ ખાતે આપણે ઉધાર લખશું. અને જમા બાજુ 2 એન્ટ્રી થશે, રોકડ જાય છે એટલે 6,000 રૂપિયા રોકડા અને બાકીનો ઉધાર માલ છે એટલે વિશાલ ખાતે જમા થશે. એટલે એન્ટ્રી આપણી આ રીતે થશે: વિશાલ ખાતે ખરીદ ખાતે ઉધાર 18,000 રૂપિયા, વિશાલ ખાતે લાગેલા 18,000 રૂપિયા, અને વિશાલ ખાતે જમા 12,000 અને રોકડ ખાતે જમા 6,000. બાબત જે વિશાલ પાસેથી 18,000નો માલ ખરીદ્યો અને તેમાં 6,000 રોકડા ચૂકવ્યા તે. તો આ રીતે આપણે આમનું થશે. હવે એની ખતવણી કરવી તો એકદમ ઇઝી છે. પહેલાં આપણે ખરીદ ખાતાની લખીએ તો ખરીદ ખાતાની વિરુદ્ધ બાજુ 2 બાજુ આવે છે તો 2 વાર લખવાનું. ખરીદ ખાતાની ઉધાર બાજુ વિશાલ ખાતે આવશે 12,000 અને રોકડ ખાતે આવશે 6,000. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ વિશાલ ખાતે 12,000 અને રોકડ ખાતે 6,000. હવે બીજી એન્ટ્રી વિશાલ ખાતાની કરીએ તો વિશાલ ખાતાની જમા બાજુ પણ ખરીદ ખાતે લખાશે અને રોકડ ખાતાની જમા બાજુ પણ ખરીદ ખાતે લખાશે. વાઇસ વર્ષામાં આમે એક જ છે. તો વિશાલ ખાતાની જમા બાજુ ખરીદ ખાતે 12,000 અને રોકડ ખાતાની જમા બાજુ ખરીદ ખાતે 6,000. તો મિત્રો આ રીતે એની એન્ટ્રી થાય. બરાબર સમજણ પડી ગઈ? બીજી એન્ટ્રી જોઈએ આપણે. 12/8/15ના રોજ ધ્યાનીએ 24,000નો માલ વેચ્યો. હું ખરીદની હતી એના વેચાણી છે, એને 8,000 ચૂકવ્યા. તો આપણી પાસે 8,000 કેશ આવે. બાકીનો માલ ધ્યાની ખાતે ઉધાર થશે, કારણ કે એને માલ લીધો છે. લેનાર ખાતે ઉધારો. તો જો ધ્યાની ખાતે ઉધાર 16,000 કેવી રીતે રાખ્યા? 8,000 એને ચૂકવ્યા છે એટલે બાકી 16,000 ઉધાર આવે. અને રોકડા ચૂક્યા છે એટલે આપણી પાસે રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર 8,000. હવે વેચાણમાં ટોટલ વેચાણ લખાશે 24,000. તો મિત્રો આ રીતે વેચાણની આમનોંધ અને થાય. હવે ધ્યાની ખાતે ઉધાર બાજુ પણ સામેની વેચાણ ખાતે આવશે, રોકડ ખાતાની ઉધાર બાજુ પણ 8,000 વેચાણ ખાતે આવશે. સામેની એન્ટ્રી એક જ છે, વિગતમાં સામેની એન્ટ્રી આવે. તો જો ધ્યાનીના ઉધાર બાજુ વેચાણ ખાતે પણ 16,000 અને રોકડ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે 8,000. એટલે બંને વેચાણ ખાતે આવશે, કારણ કે સામે જમામાં વેચાણ ખાતે એન્ટ્રી છે. હવે વેચાણ ખાતાની જમા બાજુ આ 2 એન્ટ્રી આવશે, સામે વાઇસ વર્ષા 2 છે. તો જો વેચાણ ખાતાની જમા બાજુ ધ્યાની ખાતે 16,000, રોકડ ખાતે 8,000. એટલે થઈ ગઈ મિત્રો, એકદમ ઇઝી ને સરળ. બરાબર છે. હવે બીજી એક આમનોંધ જોઈએ. ધંધો શરૂ કરીએ ત્યારે એક ભાઈ છે હિતાંશભાઈ, એ 1/4/16ના ધંધો શરૂ કર્યો. 50,000 રોકડા લઈ આવ્યા, 55,000નો માલ લઈ આવ્યા, ધંધામાં 12,000નું ફર્નિચર લઈ આવ્યા, 8,000નું દેવું લઈ આવ્યા અને 30,000ની જિગ્નેશ પાસેથી લોન લઈ આવ્યા અને ધંધો શરૂ કર્યો. તો ધંધો શરૂ કરવાની આમનોંધ મિત્રો કેવી રીતે થાય ખાસ જોજો, ને ખતવણી ખાસ જોવાની છે. હવે આપણી પાસે રોકડ પેટે 50,000 રોકડા આવ્યા અને જિગ્નેશની લોન આવી 30,000ની. એટલે રોકડ ખાતે આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર થાય 80,000. 50 ને 30 80,000. હવે બીજો માલ આવ્યો છે એટલે માલના સ્ટોકને ખાતે 55,000 અને બીજું 12,000નું ફર્નિચર આવ્યું છે તો ફર્નિચર ખાતે ઉધાર થશે 12,000. એટલે આટલા આવ્યા. હવે દેવું કેટલું છે? તો દેવું હંમેશા જમા બાકી હોય. તો 8,000નું દેવું છે તો 8,000 દેવા ખાતે આવશે અને આ 30,000નું એ દેવું જ કહેવાય. તો એ જિગ્નેશની લોન ખાતે પણ 30,000 દેવા ખાતે લખશે. હવે આનું ટોટલ મારી 38,000 બાદ કરો એટલે 1,09,000 વધે, એ મૂડી ખાતે લખવાના. બાકી વધે એ ક્યાં? હંમેશા મૂડી ખાતે જમા થાય. એ આપણે જોઈ ગયા છીએ, કોઈ પણ ધંધામાં તમે વસ્તુ લાવો તો એ કેના ખાતે થાય? મૂડી ખાતે 1,09,000. હવે આની ખતવણી બરાબર ધ્યાનમાં રાખવાની છે. તો જો રોકડ ખાતાની ઉધાર બાજુ બરાબર છે, તો મૂડી ખાતું અને જિગ્નેશ ખાતું આવશે સામે વાઇસ વર્ષા. તો મૂડી ખાતે 50,000 અને જિગ્નેશની 30,000. આ મૂડી ખાતું છે તો 50,000 ને 30 રોકડા આવે તો 50,000 અને 30,000 શું આવ્યા? ઉધાર બાજુ. એ માલનો સ્ટોક છે,
માલનો સ્ટોક તો ઉધાર છે, તો માલ સ્ટોકને ઉધાર બાજુ શું આવશે? મૂડી ખાતે. મૂડી ખાતે આવે હંમેશા માલ છે, રોકડ છે, તો મૂડી ખાતે 55,000. પછી જે ફર્નિચર ખાતું, તો ફર્નિચર પણ એમ જ થશે, એ મૂડી ખાતે જશે. તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે, આ ફર્નિચર ખાતાની ઉધાર બાજુ શું લખાશે? મૂડી ખાતે. હવે મિત્રો લેણદારનું ખાતું જમા બાકી હોય તો મૂડી ખાતે જમા બાજુ શું લખાશે? મૂડી ખાતે લખાશે. શું લખાશે? મૂડી ખાતે. એવી રીતે જિગ્નેશની લોન છે. શું છે? જિગ્નેશની લોન, એ દેવું જ છે, તો એ પણ જમા બાજુ આવશે. લેણદાર છે તો એ રોકડા આવ્યા હતા એટલે રોકડ ખાતે લખાશે, મૂડી ખાતે નહીં લખાય. શું છે? રોકડ ખાતે લખાશે. એ મૂડી ખાતામાં શું આવશે? તો રોકડ ખાતે 50,000, માલનો સ્ટોક 55,000 ને ફર્નિચર ખાતે 12,000. જે આપણે લઈ આવ્યા છીએ રોકડા સ્ટોક એ મૂડી ખાતે જમા કરી છે તે મૂડી ખાતે જમા થશે. અને લેણદારો ખાતે થશે 8,000, એ મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે. લેણદારો મૂડી ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ, તો એ લખાશે 8,000. તો મિત્રો આનું ટોટલ મારી આમાં 8,000 બાદ કરો એટલે 1,09,000 એમાંય આવશે. પણ અમે આપણે 1,09,000 અહીંયા લખી નાખ્યા છે. આ 1,09,000 ક્યાંથી આવ્યા એ તમને કેવી રીતે ખ્યાલ આવ્યો? ખબર પડી ને? આનું ટોટલ મારી આ બે બાદ કરો તો, નહીંતર પછી મૂડી ખાતાની બાકી કાઢો એટલે 1,09,000 છે એ આપણે આનું ટોટલ મારીએ તો 1,17,000 થાય. એમાંથી 8,000 બાદ કરો તો 1,09,000 એ આપણે ક્યાં લખ્યા છે? અહીંયા લખ્યા છે મૂડી ખાતાની, આમનો છે જે અહીંયા જમા લખ્યા છે. મૂડી ખાતાની જમા, મૂડી તરીકે જમા લખ્યા છે. મૂડી તરીકે શું લખ્યું છે? જમા. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે જ્યારે વધારે દાખલા કરશું ત્યારે વધારે તમને ખ્યાલ આવશે. તો આમાં તમને સમજણ પડી ગઈ હશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ. આગળ નેક્સ્ટમાં આપણે ઉદાહરણના દાખલા જોઈશું.